નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। કુડા ગામમાં ગૌચરમાં ખોદકામ કરી માટીનું ચાવ કર્યાનું સામે આવ્યું। ખેરાલુ તાલુકાના કુડા રહેમાનપુરા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ તલાટી દ્વારા ગૌચરમાં ખોદકામ કરી લાખોનું ચાવું કર્યાનું જાગૃત નાગરિક દ્વારા અરજી આપવામાં આવી। આ બાબતે ગામના જાગૃત નાગરિક દ્વારા ખાણ ખનિજ વિભાગમાં અરજી કરતા ખાણ ખનિજ વિભાગ સ્તર પર આવી આગળની કામગીરી હાથ ધરી। કુડા રહેમાનપુર જૂથ પંચાયતના સર્વે નંબર 9/223ની ગૌચર જમીનમાં મોટા પ્રમાણે માટીનું ગેરકાયદેસર માટીનું વેચાણ કરતા ગ્રામ પંચાયતના તલાટી સરપંચે લાખો રૂપિયાનું ચાવું કર્યાનું ગામના જાગૃત નાગરિક ઈસુફભાઈ દ્વારા ખાણ ખનિજ વિભાગ મહેસાણા કલેક્ટર શ્રી, પ્રાંત અધિકારી શ્રી ખેરાલુ, મામલતદાર શ્રી ખેરાલુ, તાલુકા વિકાસ અધિકારી ખેરાલુને આ બાબતે અરજી આપી રજૂઆત કરવામાં આવી। જાગૃત નાગરિક ઈસુફભાઈએ અરજી આપ્યાથી લઈ રજૂઆત કરવામાં આવી રહી છે કે ગ્રામ પંચાયતના સરપંચ તલાટી પર તેમજ જે પણ આ ભ્રષ્ટાચાર કરનાર હોય તેના પર સાચી તપાસ થાય અને ભ્રષ્ટાચાર કરનાર પર તાત્કાલિક કાયદાકીય પગલાં ભરવાની માંગ કરી છે। અરજી મળતા માટીનું ખોદકામ સ્તર પર ખેરાલુ મામલતદારશ્રી સહિત ખાણ ખનિજ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। હવે એ જોવાનું રહ્યું કે સર્વે નંબર 223 ગૌચર પર ખોદકામ કરનાર પર જવાબદાર વહીવટી તંત્ર કેવા પગલાં ભરશે।